આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। અધ્યાય 50। સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, ભગવાન શ્રી હરિનું દર્શન જેને અતિ પ્રિય છે એવા શિવજીના અંતર્ધાન થયા પછી શ્રી હરિ તેમને યાદ કરતા થકા શ્રી રામાનુજાચાર્યજીનું જન્મસ્થાન ભૂતપુરી તીર્થમાં કે જે અત્યારનું પેરમ્બુદુર છે ત્યાં પધાર્યા। ભૂતપુરીમાં શ્રી રામાનુજાચાર્યજીની પ્રતિમાના દર્શન પૂજન કરીને ત્યાંથી ચાલતા થકા શ્રી હરિ કન્યાકુમારી તીર્થ ક્ષેત્રમાં પધાર્યા। ત્યાંથી શ્રી હરિ ચાલ્યા તે પદ્મનાભ તીર્થમાં પધાર્યા। ત્યાંથી ચાલતા થકા જનાર્દન નામના વિષ્ણુ ક્ષેત્રમાં પધાર્યા। ત્યાંથી ચાલતા શ્રી હરિ આદિકેશવ તીર્થમાં પધાર્યા ને ત્યાં વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા। આ આદિકેશવ તીર્થમાં શ્રી હરિને મારી નાખવાની ઈચ્છાવાળા શસ્ત્રધારી 2000 અસુરો રહેતા હતા। તેનો પણ ત્યાંના બુદ્ધિમાન રાજા દ્વારા શ્રી હરિએ વિનાશ કરાવ્યો। પૂર્વે માનસપુરમાં સત્રધર્મા રાજા દ્વારા જે રીતે સંહાર કરાવ્યો હતો તેવી જ રીતે આ આદિકેશવ તીર્થમાં પણ ધાર્મિક રાજા દ્વારા અસુરોનો વિનાશ કરાવ્યો। તીર્થયાત્રા પરાયણ વર્તતા શ્રી હરિ ત્યાંથી ચાલતા થયા અને અનેક પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા મલયાચલ નામના કુલગિરી પર્વત પર પધાર્યા। ત્યાં અર્ચા સ્વરૂપે બિરાજતા ભગવાન સાક્ષી ગોપાલ નામના ભગવાન વિષ્ણુના દર્શન કરીને સર્પોથી વીંટળાયેલા ચંદન વૃક્ષોના વનમાં 5 દિવસ પર્યંત નિવાસ કરીને રહ્યા। હે રાજન, તે વનમાંથી ચાલતા ચાલતા શ્રી હરિ કિષ્કિંધા પધાર્યા। ત્યાં પંપા સરોવરમાં સ્નાન કરી ત્યાંથી ચંદ્રભાગા નદીને કિનારે આવેલા પંઢરપુર પધાર્યા અને અહીં લક્ષ્મીપતિ શ્રી વિઠ્ઠલનાથ ભગવાનના દર્શન કર્યા। વિઠ્ઠલનાથજીના દર્શન કરતા તથા તેમના ગુણોનું સંકીર્તન કરતા ભગવાન શ્રી હરિએ પંઢરપુરમાં 2 માસ પર્યંત રોકાયા। પંઢરપુરમાં 2000 દૈવી જીવોએ શ્રી હરિનો આશ્રય કર્યો અને તે સર્વેએ દુર્જનના પ્રસંગથી થતા દોષોનો ત્યાગ કરી શ્રી હરિના વચનમાં ધર્મનું પાલન કરતા શ્રી હરિનું જ પ્રગટ પ્રમાણ ભજન સ્મરણ કરવા લાગ્યા। તે સમયે શ્રી હરિએ વિઠ્ઠલનાથજી ભગવાનને સ્નેહપૂર્વક નમસ્કાર કરીને ભક્તિ ભાવપૂર્વક ભેટ્યા અને તે તીર્થ ક્ષેત્રના મહિમાનું ગાન કરતા થકા શ્રી હરિ ત્યાંથી દંડકારણ્ય ક્ષેત્રમાં પધાર્યા। દંડકારણ્યને પ્રદક્ષિણા કરીને શ્રી હરિ નાસિક નગરમાં પધાર્યા। ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવના દર્શન કરીને તાપી નદીએ પધાર્યા। તાપી નદીમાં સ્નાન કરીને શ્રી હરિ નર્મદા તીર્થને વિશે પધાર્યા અને ત્યાંથી આગળ ચાલતા ચાલતા મહી નદી ઉતર્યા। ત્યાંથી આગળ ચાલતા શ્રી હરિ સાબરમતી નદી પાર કરીને ભાલ પ્રદેશમાં આવેલા ભીમનાથ મહાદેવની જગ્યામાં પધાર્યા। ત્યાંથી નીલકંઠ વર્ણી ગોપનાથ પધાર્યા। આ રીતે પંચતીર્થીને કરતા કરતા સૌરાષ્ટ્રના સમુદ્ર કિનારે આવેલા સુપ્રસિદ્ધ માંગરોળ બંદર પધાર્યા। આ પ્રમાણે તીર્થ સ્થાનોમાં વિચરણ કરતા અને એકાંતિક ધર્મનું પ્રવર્તન ને પાલન કરતા શ્રી હરિએ પોતાના પ્રતાપથી તે તીર્થમાં રહેલા દંભ, લોભ આદિક અધર્મ સર્ગનો વિનાશ કર્યો। સત્શાસ્ત્ર સન્મત વાદ વિવાદથી પાખંડી ગુરુઓને જીતીને મુમુક્ષુ જીવોનું રક્ષણ કર્યું અને તેમને જન્મ મરણ રૂપ સંસારના પ્રવાહમાંથી મુક્ત કર્યા। સ્વયં શ્રી હરિએ પણ તીર્થોમાં વિચરણ દરમિયાન તપ અને બ્રહ્મચર્ય આદિક નિયમોનું
યથાર્થ પાલન કરીને તીર્થવાસી અને ત્યાગી પુરુષોની સ્થિતિ અને રીતિ કેવી હોય તેનું શિક્ષણ આપ્યું। હે રાજન, શાંત સ્વભાવના શ્રી હરિ વિચરણ દરમિયાન ટાઢ, તડકો વગેરે દ્વંદ્વોને સહન કરતા થકા તીર્થયાત્રામાં એકલા જ વિચરણ કરતા નિસ્પૃહી જીવન જીવતા ને કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરતા નહીં, માત્ર કૌપીન ભર રહેતા, મૃગ ચર્મ ધારણ કરતા, મસ્તક ઉપર જટા ધારણ કરતા ને 6 ઋતુમાં રાત દિવસ ઉઘાડે શરીરે ફરતા, ગામની બહાર વૃક્ષ નીચે નિવાસ કરતા, ગામમાં તો ક્યારેય રહેતા નહીં, પ્રતિદિન ત્રિકાલ સ્નાન અને સંધ્યા કરતા, મનુષ્ય નાટ્યને અનુસરીને વિધિપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરતા, પૂજાને અંતે પ્રતિદિન રાસ પંચાધ્યાયીનો પાઠ કરતા, ત્રિકાલ પ્રાણાયામ કરતા, અનેક પ્રકારના યોગાસનો કરતા, શિયાળાના સમયમાં પણ સ્વેચ્છાથી ક્યારેય અગ્નિનું સેવન કરતા નહીં, અખંડ સ્વસ્વરૂપની સ્થિતિમાં રહીને મેષોન્મેષ રહિત સ્થિર દ્રષ્ટિ રાખતા એટલું બધું ઉગ્ર તપ કર્યું કે શરીરમાં ત્વચા અને અસ્થિ જ રહ્યા હતા, જેથી કૃશ શરીરમાં નાડીઓ સ્પષ્ટપણે બહાર દેખાતી હતી, શરીરનું અનુસંધાન ક્યારેય રાખતા નહીં, કાંટા અને કાંકરામાં પણ ઉઘાડે પગે ચાલતા, તેમજ કોઈને રસ્તો પણ પૂછતા નહીં, તે ગાઢ જંગલોમાં અને પર્વતોમાં નિર્ભયપણે વિચરતા રહેતા, છતાં સિંહ, વાઘ અને સર્પ વગેરે પણ તેમના શરીરને કોઈ પ્રકારની ક્ષતિ પહોંચાડી શકતા નહીં, એકવાર ભોજન કરતા તેમાં પણ ક્યારેક અન્ન, ક્યારેક ફળ, ક્યારેક મૂળ અને ક્યારેક પત્ર વગેરે જે કાંઈ મળે તેનો આહાર કરતા, ક્યારેક ઉપવાસ થતો તો ક્યારેક માત્ર જળપાન કરીને રહેતા, એવો નિયમ રાખતા કે કેટલાક દિવસ માત્ર એકવાર વાયુ ભક્ષણ કરીને રહેતા, ક્યારેક માગ્યા વિનાનું જે કાંઈ મળે તેનાથી જીવન નિર્વાહ કરતા, ક્યારેક પૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરતા, રમણીય પંચ વિષયમાં હંમેશા વૈરાગ્ય રાખતા અને સ્ત્રીની તો ગંધ પણ સહન કરી શકતા નહીં, સર્વ એકાદશી અને ભગવાનના પ્રાગટ્યના દિવસોમાં અન્નની ગંધ પણ ક્યારેય ગ્રહણ કરતા નહીં, તેમજ ઉર્ધ્વરેતસ બ્રહ્મચારી અને જીતેન્દ્રિય હતા। હે રાજન, બીજા કેટલાક ત્યાગી પુરુષો અને તપસ્વીજનો પણ શ્રી હરિને પોતાના કરતાં અધિક તપસ્વીઓને જોઈને તે પ્રમાણે તપ કરવાની ઈચ્છાથી શ્રી હરિનો સંગ કરતા ને સાથે રહેવાની ઈચ્છા રાખતા, પણ શરીરનું અભિમાન છૂટ્યું ન હોવાથી ઉત્પન્ન થતા દૈહિક દુઃખને સહન કરી શકતા નહીં, તેથી માનને લીધે પણ શ્રી હરિની સાથે રહેવા માટે સમર્થ થતા નહીં, કોઈક 3 દિવસ, કોઈક 5 દિવસ તો કોઈક 10 દિવસ સુધી શ્રી હરિની સાથે રહી શકતા અને પછી પલાયન થઈ જતા। હે રાજન, આ રીતે મનુષ્યથી ન થઈ શકે તેવું દુષ્કર તપ કરતા અને મહાવનમાં વિચરતા શ્રી હરિને 7 વર્ષ અને 1 મહિનો પસાર થયો। ત્યાર પછી હે રાજન, વિક્રમ સંવત 1856ના વર્ષમાં દક્ષિણાયનમાં પ્રવેશતા તેમજ શુક્લ નામના સંવત્સરમાં શ્રાવણ વદી છઠ્યના દિવસે અર્થાત અગ્નિ થકી પ્રગટેલા કાર્તિક સ્વામીની તિથિ રાંઘણ છઠ્યને દિવસે સંગવ કાળે સૂર્યોદય પછી 6 ઘડી પસાર થતા શ્રી નીલકંઠ વર્ણી માંગરોળપુરથી નીકળીને પગપાળા ચાલીને પોતે લોજપુરમાં પધાર્યા। હે રાજન, આ પ્રમાણે વર્ણિરાજ શ્રી નીલકંઠ બ્રહ્મચારી પોતાના ઇષ્ટદેવ વૃંદાવન ચંદ્ર શ્રી રાધિકેશનું પોતાના હૃદયમાં સ્મરણ કરતા કરતા લોજ ગામની ભાગોળમાં આવેલી
વાવના કાંઠે એક મુહૂર્ત પર્યંત વિરાજમાન થયા. આવી રીતે સત્સંગના જ્ઞાન સાગરને પ્રકાશિત કરવામાં સાક્ષાત સૂર્ય સમાન અને એકાંતિક ધર્મનું વિચરણ દરમિયાન સતત પોષણ કરનારા અક્ષરધામાધિપતિ સ્વયં ભગવાન શ્રી હરિનો સર્વત્ર સદાય વિજય થાઓ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિ લોજપુર પધાર્યા એ નિરૂપણ નામે 50મો અધ્યાય સંપૂર્ણમ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.